અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની મુશ્કેલી વધી રહી છે। જી હા, કારણ કે એવા પ્રયત્નો થયા હતા પાટીદાર સંસ્થાઓએ કે પછી વકીલો કે પછી ભાજપ કે આ આખા કેસમાંથી પાટીદાર યુવતીનું એટલે કે આ દીકરીનું નામ હટી જાય, પરંતુ હજુ પણ આ કેસમાં તે આરોપી તરીકે જ રહેશે। સરકાર તરફે પાટીદાર યુવતીનું BNSS કલમ 189 નો રિપોર્ટ નામંજૂર થયો છે। યુવતીને છોડાવવા માટે કોર્ટમાં રિપોર્ટ ફાઇલ થયો હતો, જો કે હવે આ રિપોર્ટ નામંજૂર થયો છે। ભાજપ નેતા અને ખોડલધામ સંસ્થાએ રિપોર્ટ કર્યો હતો, જો કે હવે રિપોર્ટ નામંજૂર થઈ જતા યુવતીની સામે કેસ ચાલતો રહેશે। આરોપી તરીકે નામ તેનું રાખવામાં આવ્યું છે। જામીન અરજી ન થઈ એટલા માટે વકીલ તરફથી પણ કહેવામાં આવ્યું કે જો અરજી ના થઈ તો આજે પણ તે જેલમાં હોત। બેન છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા। મેં એના રેગ્યુલર બેલ એપ્લાય કર્યા હતા સેશન્સ કોર્ટમાં। જ્યારે કોઈ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે ત્યારે 189 નો રિપોર્ટ છે એ વેલિડ ન ગણાય, જેના કારણે આજ રોજ નામદાર કોર્ટે જે સરકારશ્રીનો જે રિપોર્ટ હતો 189 નો એ રિજેક્ટ કર્યો છે। એમાં આરોપીની કે હું આરોપીનો વકીલ છું, અમારી કોઈની જરૂર રહેતી નથી, પણ તો પણ મને ખોટી રીતે વગોવવામાં આવ્યો હતો કે આમાં આરોપીના વકીલ હાજર ન રહ્યા। આવી રીતે ગંદુ રાજકારણ, મારે શરમથી મારું માથું ઝૂકી જાય છે। ગુજરાતની એક દીકરીને હું ન્યાય અપાવવા નીકળ્યો હતો પણ એને વકીલને પણ નથી છોડ્યા। આજે આવું ગુજરાતમાં બનશે તો આગામી દિવસોમાં વકીલોને પણ વિચારવું પડશે। કોઈ દીકરીને જ્યારે ન્યાય અપાવવા અમે નીકળ્યા છીએ ગુજરાતમાં, ત્યારે વકીલોને પણ વગોવવામાં આવે છે। દુઃખની લાગણીથી કહેવું પડે છે।